રીતે હિન્દીમાં આપણે એને બોલતા તકલીફ પડે એટલે જોવાની મજા ના આવે. પણ ભાઈ અત્યારે હવે આપણે આવી ગયા છીએ આપણા ગઢપુરના એવા આંગણે એવા કેલા નદીના કાંઠે જોવે. કારણ કે મોસમ એવો હતો ને મેં કીધું હવે આંટો મારવા જવું જ પડશે. વરસાદની ફૂલ આમ બાકાજીકી બોલે એવું લાગે છે. અને એકવાર જો એની નજારો મસ્ત છે. કદાચ જો સારો ફોન હોત ને બતાવત. અને એકવાર સામે પાણી વરસે ભાઈ દેખાતું નથી અંધી. એક નંબર નજારો છે ભાઈ. જો એકવાર ફૂલ પાણી ભરાઈ ગયું છે. આપણે લગભગ ઓલપાની સાઈડ જવું છે ઓલા કાંઠે. તો ત્યાં એકાદો આંટો મારવી ને એકવાર જો ભાઈ નજારો જો કેવો વ્યૂ છે ભાઈ. કાંઈ ન ઘટે હો ભાઈ. મંદિર અત્યારે ખુલ્યું છે એટલે કોઈ પબ્લિક હે નહીં અત્યારમાં. ને એકવાર જો ભાઈ પક્ષી ભાઈ ફૂલ એકદમ નેચરલ વાઇબ છે. નેચરલ વાઇબ. હવે હે ને ભાઈ ઓલો રોડ હે ને એ ક્રોસ કરીને આપણે જવાનું છે વોલ્કની સાઈડ. ત્યાં આપણે કોઈ દી ગયા નથી એમ તો, પણ આજે આટો મારવાનો હે. તો લેટ્સ ગો. भी चलते हैं. लेट्स गो. साइकिल आज मैं किसी और के लिए आ चुका हूँ. देखो भाई यहाँ से बहुत ज़्यादा अच्छा वीडियो बनता है इस साइड से. पर वहाँ पे हमको जाना नहीं है. हमको तो देखना है पानी, इसलिए उस साइड जाना. तो लेट्स गो. साइकिल में पका देंगे अच्छी स्पीड. तो भाई આપણે પુલની ઉપર આ એન્ટર થઈ ગયા જો ભાઈ કચરો બહુ નાખ્યો છે. જો અમે તમને દેખાતું હશે. અને પાણી ચાલુ છે કન્ટિન્યુ. અહીંયા પવન આવે છે દુનિયાનો ભાઈ. પવન આવે દુનિયાનો ભાઈ એકદમ ઠંડો. કારણ કે બધું પાણી છે ને પુલની ઉપરથી જઈએ ભાઈ આપણે. ફાઇનલી આપણે આ સાઈડ આવી ગઈ અને અહીંથી વ્યૂ જો ખાલી. તો ભાઈ આ પાણી, આ ગઢપુર ધામ મંદિર, અહીંથી મૂર્તિ દેખાય છે ભાઈ. જો આ મૂર્તિ દેખાય છે. એમાં થોડુંક પાણી આવે છે. જો મારે દો દેખાતું છે. થોડુંક પાણી આવે પણ ત્યાં બહુ આગું પડી જાય. જો અહીંથી વ્યૂ જો આવે. હમણાં આપણે ઓલી વેન પડી ને એ સાઈડ હતા, આ સાઈડ હતા. મસ્ત ઠંડો પવન છે ને ભાઈ. વાતાવરણ જો કાંઈ ના ઘટે એવું હે ભાઈ. કાંઈ ના ઘટે એવું ભાઈ. ઓલું જે દેખાય ને તમને છે જે હે ભાઈ જૂનું મંદિર, જે આપણે ઘણી વખત આંટો મારેલો હોય. અને આપણો પ્લાન છે કે આમાં જે પુલ છે ને ત્યાંથી જઈએ ને આપણે, અને જે ડેમ થોડોક આપણે બતાવી દઈએ. તો લેટ્સ ગો. ભાઈ ફુહારો છે, ફુહારો. આપણે ભાઈ સાયકલ લગાવતા આવી ગયા બહુ આગળ. હવે ભાઈ જો ઓલું પાણી દેખાય ને ત્યાં આપણે જવાનું છે આવડો જે પુલ વટીને. તો લેટ્સ ગો કન્ટિન્યુ. ભાઈ જો પાણી જો પડે એકવાર. પાણી એટલું પડે અને વરસાદ તો નહીં પણ પાણી પડે છે. અને અવાજ એટલો આવે છે પાણીનો. જો પહેલાં હમણાં અહીંયા પડતું હતું, ધીમે ધીમે અહીંથી ચાલુ થયું છે. કારણ કે ઓઇલપાની સાઈડથી પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. જેમ ટાઈમ થાય ને સાંજ થાય ને બધે પાણી પડવા મળશે આની જેટલું. ધીમે ધીમે પાણી વધે ને ભાઈ, પવન વધે છે. લેટ્સ ગો. આપણે ઘર ભેગા થઈ જઈશું. શું કહી ગયું? ઘર ભેગા થઈ જવું. પવન જેટલો આવે ને આપણે એમને ના રહી ભાઈ. કારણ કે મોજે દેવી છે ભાઈ. મસ્ત પવન આવે ને પાણી પડતું હોય. જો ભાઈ કીધું તો ને ભાઈ ધીમે ધીમે બધે પડવાનું ચાલુ થઈ જાય છે. જો થઈ ગયું ને ચાલુ, તો સાઈડ ચડવાનું ચાલુ થઈ જશે ભાઈ. જો હજુ ફૂલ આવશે ભાઈ, વાર લાગશે હજી. ફૂલ મોજે ભાઈ. ઘડીક 10 મિનિટ ઊભા રહીને આપણે ઘર ભેગા થઈ જઈએ. એક કામ કરું, તમને ઉપરથી આનો નજારો બતાવું તો છે ને. હું
હું ઉપર જાઉં હોય મંદિર ઉપર ત્યાંથી સારો નજારો આવશે તો બંને રહ્યો હમણાં આપણે ઉપર જઈએ કારણ કે અત્યારે મંદિર ખુલ્યું હોય ને કોઈ માણસ નથી એટલે આપણે જવાના થોડાક સારા આવે એટલે હે ને મેં ઉપરથી તમને નજારો બતાવું મસ્તીનો એના ડ્રોન શોટ આપણે આગળ પડ્યા છે તો એ થોડાક નાખી દઈ જોઈ લેજો જવાનું કેન્સલ રાખ્યું કારણ કે આપણી સાયકલમાં છે ભાઈ તાળું નથી અને સાયકલ અંદર લઈ ના જવા દે લઈ તો જવા દે પણ એ થોડુંક આપણે આગું જવું પડે એટલા માટે છે ને ભાઈ આપણે એને એવું કરી ગયા એવું એટલે સાયકલ મૂકીને કોઈક લઈ ભાઈ જાય દો આપણી સાયકલ તો હે નહીં મારી સાયકલ તો કોઈ લઈ ગયો તો પાછી મૂકી જાય એમાં વાંધો નથી પણ આમાં થોડુંક કેવર આવે એટલા માટે હવે ઘરે વહી જઈશું ને ક્યારેક ડ્રોન શોટ એન્જોય કરી લેજો ને પડ્યા નાખી દે અત્યારે રાત પડી ગઈ છે ભાઈ આપણે બપોરનો બ્લોગ પેલો કર્યો નતો આવ્યા પછી અને અત્યારે જવાય નાસ્તો બાસ્તો ચાલે છે વરણ એટલે દેવું ખાઈ હતી એટલે કઈ કરતા નહીં અને ભાઈ આ છે આપણો બ્લોગ એન્ડ કરી દઈશું મળીએ બીજા બ્લોગમાં બાય બાય